હાલો મિત્રો, હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ કર્માના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આગામી દિવસોમાં આપણે પહેલાં વાત કરી હતી એવી કે પાઇપલાઇનનું કામ ચાલુ છે એવી, અને પાઇપલાઇનનું કામ 3000 ફૂટ પીવીસીની લાઈન બેહાડવાનું કામ ચાલુ છે. આગળ જેસીબી છે ને પાછળ ફિટિંગનું કામ હાલે. આજે સવારનું ફિટિંગનું કામ હાલ્યું એટલે કમસે કમ 50 થી 60 કટકા પીવીસી લાઈનનું ફિટિંગ થઈ ગયું. એટલે કમસે કમ 50 થી 60 એટલે એક કટકો છે 20 ફૂટનો છે પીવીસીનો. અત્યારે ફિટિંગનું કામ ચાલુ છે ને આગળ જેસીબી ચાલુ છે. આગળ માલ કાઢતું જાય અને પાછળ ફિટિંગનું કામ ચાલુ છે. આગળ માલ કાઢવાનું કામ ચાલુ છે અને પાછળ જે આપણે લાઈન ફિટિંગનું કામ ચાલુ છે. અત્યારે 50 થી 55 કટકા પીવીસીના લાઈનના ફિટિંગ કરી દીધા. અહીંયા સુધીનું ફિટિંગ થઈ ગયું અને કાદી વધારે છે એટલે એને બુરવા માટે થોડીક કાળજી રાખવી પડે, કારણ કે જો પથ્થરો એની ઉપર આવે તો પાઇપ ફાટી જાય. ને 5 વાગી ગયા એટલે ઢોરને ઘેર જવાનું ઠાણું પર થઈ ગયું. માલ સરીને ઘર બાજુ નીકળી ગયો. ને આ આપણે જે ફિટિંગ કરેલું છે એ પીવીસીના લાઈનમાં અટાણે થોડોક ભાવમાં ઘટાડો આવ્યો એટલે ખેડૂત માટે ઘણો બધું ફાયદાકારક છે. એનું કારણ છે કે ઘણો બધો ઘટાડો થયો છે પીવીસીના ભાવમાં. એટલે ખેડૂતને એક તક છે જો અત્યારે, કારણ કે 20 ફૂટના કટકામાં કમસે કમ 200-300 રૂપિયાનો ફાયદો છે મારા અંદાજ પ્રમાણે. ને આ ફિટિંગ કરી દીધી ને અહીંયાથી આમ આગળથી આ સાઈડથી આમ બાકી છે મિત્રો. ને અહીંયાથી આ બધી જે હજી ફિટિંગ કરવાનું મિત્રો બાકી છે. અહીંયા પીવીસીના લાઈનના કટકા જે નાખેલા છે એ આપણે આમાં જોઈ શકાય. ને આને લઈ જવા માટે કૂવો સામે ઘણો બધો હજી દૂર છે. અહીંયા સુધી આ કટકા નાખી દીધા પીવીસીની લાઈનના. ફિટિંગ હજી આગળ કરવાનું બાકી છે. તો મિત્રો, ઘણી બધી આપણે પીવીસીની લાઈન વિશે ખોદાણ કામ જોયું, ઘણી બધી ચર્ચા અને વાતો કરી ને ખૂબ મજા આવી. તો દિવસ પણ આથવાની તૈયારીમાં છે, ત્યારે દિવસના અંતે મિત્રો આવી જ ઘણી બધી અવનવી વાતો મિત્રો એ મુલાકાતો આપણે આગળ કરતા રહીશું. તો અમારા આજના વિડીયોને વધુમાં વધુ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.